કોળી ઠાકોર સમાજ ઉપર વારંવાર અત્યાચાર થાય છે. જો આના વળઘોડા નહીં કાઢવામાં આવે તો કોળી ઠાકોર સેના તો ધરણા ઉપર બેસવાની જ છે. ગુજરાત રાજ્યની અંદર ઠાકોર કોળી સમાજ ચર્ચામાં ક્યારથી આવ્યો તેના વિશે વાત કરીએ તો વિછિયાની અંદર એક કોળી સમાજના આગેવાન ઘનશ્યામ રાજપરાની દિનદહાડે હત્યા થઈ જાય છે. આ હત્યા બાદ ઠાકોર કોળી સમાજ એકઠા થાય છે અને પોતાની માંગણી અને જે આરોપીઓ છે તેની સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગણીઓ સરકાર સામે મૂકે છે. પણ છતાં પણ કોઈ જાતની કાર્યવાહી નથી થતી. હવે તમને એવું હશે કે હું કેમ ફરી એકવાર ઘનશ્યામ રાજપરાની આ વાત લઈને આવ્યો, કારણ કે મારી પાસે એક વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોની અંદર એક કોળી અથવા તો ઠાકોર સમાજના એક પરિવાર ગાડી લઈને એ સાયલા રોડ ઉપરથી જાય છે. આગળ એક બાઇક ચાલક આવે છે, એના હાથમાં ઘાતક હથિયાર હોય છે. એ હથિયાર વડે એ જે પરિવાર હોય છે તેની ઉપર હુમલો કરે છે. ગાડીના કાચ તોડી નાખે છે, દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. જો જરા પણ ચૂક થઈ હોત તો કદાચ એ પરિવારના એક સભ્યને હાનિ પહોંચી હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ અને એ હત્યા બાદ ઠાકોર કોળી સમાજે સંમેલન યોજ્યું. આ સંમેલનની અંદર વિવિધ માંગણીઓ રાખવામાં આવી, ઘણી બધી વાતો કરવામાં આવી, સરકાર સામે આરોપો લગાડવામાં આવ્યા. સરકારે પણ એવી બાંયધરી આપી હતી કદાચ કે હવે એવી કોઈ ઘટના નહીં બને તેનું પોલીસે પણ ખાસ ધ્યાન રાખવું પડશે. આજે ફરી એકવાર એક વિડીયો સામે આવ્યો છે કે જેની અંદર ઠાકોર અથવા તો કોળી સમાજના એક પરિવાર એ સાયલા રોડ ઉપરથી પસાર થતા હતા. તે દરમિયાન એક ટુ વ્હીલ ચાલક એમની આગળ જાય છે. ફોર વ્હીલને ન તો આગળ જવા દે છે ન તો પાછળ જવા દે છે. એ પરિવાર ધીમેથી ગાડી રોકે છે ત્યાં સુધીમાં તો એ આગળ બાઇક ચાલક હોય છે તેના હાથમાં કુહાડી જેવું હથિયાર હોય છે. એને લઈ અને સીધો જ ગાડી પર તૂટી પડે છે. ગાડીનો આગળનો કાચ, લેફ્ટ સાઈડની બારીનો કાચ આ બધું તોડી નાખે છે. હેન્ડલથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે, પણ ડ્રાઈવર છે, જે ડ્રાઇવિંગ સીટ ઉપર જે વ્યક્તિ બેઠો છે એને સમય સૂચકતા દાખવી અને પેલા અથવા તો બીજા ગેરમાં ગાડી રિવર્સ લીધી. રિવર્સની સ્પીડ જે વિડીયો છે એ મુજબ મને ખબર છે ત્યાં સુધી 50 થી 55ની સ્પીડે, કારણ કે એમને પોતાનો જીવ વાહલો છે. અસામાજિક તત્વો, આવારા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે એ સુરેન્દ્રનગર વિસ્તારમાં જે પણ પોલીસ ચોકી આવતી હોય ત્યાં કદાચ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શું કાર્યવાહી થાય છે ને શું આખો મુદ્દો તો એ તો નથી ખબર, પણ જયેશ ઠાકોરે વિડીયો બનાવીને કહ્યું છે કે ફરી એકવાર આપણા એક સમાજના પરિવાર ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે અને એનો વિડીયો પણ સામે આવ્યો છે. પહેલા જયેશ ઠાકોરને સાંભળો કે તેમણે આ હુમલાને લઈને શું વાત કરી. કોળી ઠાકોર સમાજ ઉપર વારંવાર અત્યાચાર થાય છે, જેનો કિસ્સો આજે નવો બહાર આવ્યો. પહેલા વિછિયામાં, પછી કચ્છમાં, અમરેલીમાં, હવે સાયલામાં. ધજાળા પોલીસ ચોકીના વિસ્તારની અંદર એક કોળી સમાજનું પરિવાર જે ગાડી લઈને જતું હતું, એક આવારા તત્વો તેની ઉપર તીક્ષ્ણ હથિયારથી જાણે કે મારી નાખવાના હોય એવો હુમલો કર્યો. ગૃહમંત્રીને એ કહેવાનું કે તમે જે ઓલા સીન સપાટા કરતા હોય એ લોકોના તમે વળઘોડા ફુલેકા કાઢો છો, તો આ તો ખુલ્લેઆમ દાદાગીરી કરી લોકો ઉપર જેને કાયદાનો કોઈ ડર નથી, જે એના મનને આમ ડોન્ટ માનતા હોય એવી રીતે આ લોકોએ માહોલ ઊભો કરે છે અને આવી રીતે એને પરિવારને માર માર્યો. તો શું આની ઉપર આના વળઘોડા કાઢશો ખરા? જો આના વળઘોડા નહીં કાઢવામાં આવે તો કોળી ઠાકોર સેના તો ધરણા ઉપર બેસવાની જ છે. એ ફાઇનલ જોઈ છે આવનારા સમયની અંદર આ આરોપીઓની શું હાલત આ લોકો કરે છે. તો ફરી એકવાર જયેશ ઠાકોરે આહવાન કર્યું છે અને કહ્યું છે કે આપણા સમાજ સાથે ખોટું થઈ રહ્યું છે. ગમે ત્યારે ગમે આવીને મારી જાય, આવું તો ન ચાલે. અને આની પહેલા પણ જયેશ ઠાકોરે એવી વાત કરી હતી કે હવે આપણે નવી પાર્ટી બનાવવાની છે અને માત્ર 1.5 મહિનામાં કોળી ઠાકોર સમાજની એક અલગથી પાર્ટી આવે તો ગુજરાતના રાજકારણમાં ખળબળાટ મચી જવા પામે તેવી સંભાવના છે. કારણ કે
એ સમાજ કે ઠાકોર અને કોળી સમાજના અનેક એવા દિગ્ગજ નેતાઓ છે કે જે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે. હવે એ સત્તા પક્ષ સાથે જોડાયેલા એ નેતાઓ એ શું કરશે? કારણ કે હવે તો પોતાના એક પરિવારની પાર્ટી ઊભી થઈ રહી છે તેવી વાત જયેશ ઠાકોરે કરી હતી. પણ અકસ્માત થયો છે ને, અકસ્માત તો ન કહી શકાય, પણ જે હુમલો થયો છે એ હુમલાની અંદર હાલ તો કોઈ જાનહાનિ અથવા તો કોઈ ઈજાના સમાચાર નથી મળ્યા. કારણ કે કાચ તોડ્યો છે આગળનો, ગાડીમાં નુકસાન પહોંચાડ્યું છે. જીવ બચાવવા માટે તેને ગાડી રિવર્સ પણ લીધી છે વ્યક્તિએ. હવે એ વ્યક્તિમાંથી નાના બાળકનો પણ અવાજ આવી રહ્યો છે, મહિલાનો પણ અવાજ આવી રહ્યો છે અને પુરુષનો પણ અવાજ આવી રહ્યો છે. એટલે સ્વાભાવિકપણે કે એક પરિવાર એ રસ્તા પરથી પસાર થતો હતો. શું કોઈને એ રસ્તા ઉપરથી પસાર થવામાં પણ હવે પ્રોબ્લેમ? આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે એમ વિચાર આવે કે આપણે માણસ ચાલીને જતો હોય તો પણ આપણને કોઈ મારી જાય, ગાડી લઈને જતા હોય તો પણ મારી જાય, ફોર વ્હીલ લઈને જતા હોય તો પણ આપણને મારી જાય. શું આ હુમલો જૂની અદાવતનો હતો? શું આ અંગત અદાવત રાખીને મારવામાં આવ્યો છે? શું આ કોઈના કહેવાથી મારવામાં આવ્યો અથવા તો એ નુકસાન પહોંચાડવામાં આવ્યો અથવા તો જાનથી મારી નાખવાના આદેશથી જ આ વ્યક્તિ આવ્યો હતો? કારણ કે એની જે આક્રોશ હતો, એ વ્યક્તિનો જે ઘા મારવા માટે આવ્યો હતો, તેના મુખ પર જે આક્રોશ હતો એ આક્રોશ પરથી એવું જ લાગી રહ્યું હતું કે એ વ્યક્તિ જે ગાડીમાં બેઠા છે એ બધાને પતાવવા માટે જ આવ્યો હતો. પણ જે ડ્રાઇવિંગ સીટ ઉપર જે વ્યક્તિ બેઠા હતા એમણે સમય અને સૂચકતા જાળવી ગાડી રિવર્સ ભગાવી, એટલા માટે થઈને એમનો જીવ બચી ગયો. અથવા જો ત્યાં ત્યાં ગાડી પડી રહ્યો તો કદાચ એક ઠાકોર અથવા તો કોળી સમાજના એક આગેવાન સાથે પણ ઘનશ્યામ રાજપરા જેવી જ હાલત થાત, તેવું જયેશ ઠાકોરે જણાવ્યું હતું. હવે આ આખો જે ઘટનાક્રમ છે તેને લઈને પોલીસ ફરિયાદ નોંધાય છે કે કેમ, અને પોલીસ ફરિયાદ નોંધાય તો પછી પોલીસ શું કાર્યવાહી કરે છે ને નરાધમો કોણ છે, આવારા તત્વો બેફામ બન્યા છે તે કોણ છે અને કેમ હુમલો કરવામાં આવ્યો તેની તપાસમાં જ ખબર પડશે. પરંતુ આ હુમલો ખૂબ નિંદનીય છે. શું કહેશો આ વિડીયોને લઈને? અને જે હુમલો કરવામાં આવ્યો છે અને ઠાકોર કોળી સમાજનો જે આક્રોશ છે તેને લઈને શું માનવું છે તમારું? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.